મામા મામેરામાં શું લાવશો? ચંદ્ર ઉપર પ્લોટ લઈ લેજે ને ખાલી. મામા આઈફોન કઈ દી લઈ દેજો? મામા હજી સાદો ફોન વાપરે છે. મામા પિઝા ખાવા છે. મામીએ રોટલો વઘારીને આપી દીધો. મામા મારી હાટુ હવે છોકરી તો ગોતો. મામા મામીથી કંટાળી ગયા છે. મામા દુબઈ ફરવા જવું છે. મારા મામી મારા મામા હમણાં ડોળા કાઢે. મામા મારા મમ્મીના ભાગમાં કેટલી જમીન આવશે? આપણે પરબારું જ કરવું છે. મામા હપ્તો આવી ગયો છે, ગૂગલ પે કરી દેજો ને. મામા સાતમ આઠમ આવે છે. મામાએ વાડીએ જ જમાવી દીધી છે. મામા રમકડામાં શું લાવશો? હવે તો થાર જ લેવી છે. મામા ચકડોળમાં બેહવું છે. મામી હવે ચકડોળમાં ચડાવી દીધા છે. મામા તમારા માથે લોન લેવી છે. મામા હવે ફોન ઉપાડતા બંધ થઈ ગયા છે. મામા જલ્દી આઈસ્ક્રીમ લઈ આવો. મામી હવે ગરમ થઈ ગયા છે. મામા 1 તારીખે ફ્રી રહેજો, તમારે જામીનમાં સહી કરવાની છે. મામા મારે ગાડી શીખવી છે. મામીએ છૂટા હેલ્મેટનો ઘા કર્યો. મામા આપણે દીવ ફરવા જવું છે. મામીએ કમળમાં અહીંથી બળો કાઢ્યો. મામા સારું ફિલ્મ લાગ્યું છે. મામાને મામી હારે જ જવું છે. મામા માથાકૂટ થઈ ગઈ છે. મામા હવે ભગત થઈ ગયા છે. મામા મામી પાસે તમારું કેટલું હાલે? મામી પાસે દાડિયું ન આવે. મામા દુનિયા જોવી છે. મામાએ ખભે બેહાડી દીધો. મામા તબિયત બગડી ગઈ છે. મામાએ માનતા કરી લીધી. મામા સાથે તમારો સંબંધ કેવો છે? લોહી નહીં પણ લાગણી જેવો છે. મામાનું ગામ એટલે આખા ગામનો ભાણો. એક વખત ભાણો માગે પછી મામા કોઈને ન તાગે. કુટુંબ અને મોહણમાં એટલો જ ફરક છે. મા બાપ કાકા કુટુંબ તમારી બધી ઈચ્છા પૂરી કરે, પણ ભાણો એક વખત બોલે ને એટલે મામા બધી જીદ પૂરી કરે.